વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના દાખલા નંબર 2.1 ની વાત કરીએ. 5 ગુણ્યા 10⁻8 કુલમ અને -3 ગુણ્યા 10⁻8 કુલમના બે વિદ્યુત ભારો એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે રહેલા છે. 5 ગુણ્યા 10⁻8 કુલમ અને -3 ગુણ્યા 10⁻8 કુલમ એવા બે વિદ્યુત ભારો એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે રહેલા છે. 16 સેન્ટીમીટર અંતરે રહેલા છે. આ બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય? તો સૌથી પહેલા જે છે, પહેલી શક્યતા એવી વિચારે. પ્રથમ શક્યતા એવી હશે, બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પર વચ્ચેના ભાગમાં ક્યાંક વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય, પણ એ મૂલ્યમાં જેનું મતલબ જે વિદ્યુત ભારનું મૂલ્ય ઓછું છે એ વિદ્યુત ભારથી નજીક અને મોટા મૂલ્યના વિદ્યુત ભારથી દૂર. એટલે માની લો કે આ પી બિંદુએ જે છે સ્થિતિમાન શૂન્ય હોય, તો આ રહ્યું 16 સેન્ટીમીટર અંતર ઓલરેડી છે. આપણે વિચારો કે ભાઈ આ x સેન્ટીમીટર અંતરે આ શૂન્ય થાય, તો આ કેટલું થશે? આ થશે 16 - x સેન્ટીમીટર. બરાબર. Q2 વિદ્યુત ભારથી 16 - x અને Q1 વિદ્યુત ભારથી x સેન્ટીમીટર અંતર. ચલો, તો P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય એના માટે Vp બરાબર શૂન્ય બને એના માટે અંતર આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા કે Q1/x1 પ્લસ કે Q2/x2 બરાબર શું લખી દઈએ? 0. બરાબર છે. હવે અહીંયા કે Q1 ની કિંમત મૂકો. અહીંયા 5 ગુણ્યા 10⁻8 ના છેદમાં x1, એને x આપણે ધાર્યો, માઇનસ કે 3 ગુણ્યા 10⁻8 ના છેદમાં શું મૂકશો? 16 - x બરાબર 0. તો કે કેન્સલ થશે, 10⁻8 કેન્સલ થાય તો આ બચે શું? અહીંયા વચ્ચે 5/x બરાબર, આ માઇનસ અહીંયા પ્લસ થઈ જશે, 3/16 - x. ચોકડી ગુણાકાર કરો, આ થશે 80 - 5x બરાબર 3x. બરાબર છે. તો 80 બરાબર 8x. તો x બરાબર 10 સેન્ટીમીટર. તો x બરાબર 10 સેન્ટીમીટર જે મળશે તમને, x બરાબર 10 સેન્ટીમીટર જે મળે એ Q1 વિદ્યુત ભારથી 10 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન જે છે એ શૂન્ય. આ પ્રથમ શક્યતા થાય. બીજી શક્યતા એવી હશે, અહીંયા લખતા જઈએ. બીજી શક્યતા Q1 અને Q2 વિદ્યુત ભારોને Q1 બરાબર 5 ગુણ્યા 10⁻8 કુલમ અને Q2 વિદ્યુત ભાર જે છે -3 ગુણ્યા 10⁻8 કુલમ. આ બંને વિદ્યુત ભારોને જોડતી રેખાથી એક શક્યતા આવે વચ્ચેના વિભાગમાં, અને બીજી શક્યતા અહીંયા જો, અહીંયા Q2 એ Q1 કરતા મૂલ્યમાં નાનો છે, એટલે આપણે એવું કહી શકીએ અહીંયાથી બહારના વિભાગમાં સ્થિતિમાન શૂન્ય હોય. આ બીજી શક્યતા. બરાબર. તો સૌથી પહેલા જે છે આ અંતર x સેન્ટીમીટર આપણે અહીંયાથી ધારી લઈએ. આ છે 16 સેન્ટીમીટર Q1 Q2 વચ્ચેનું અંતર. તો આ થશે x - 16 સેન્ટીમીટર. આટલું અંતર કેટલું થશે? x - 16 સેન્ટીમીટર. તો P બિંદુએ સ્થિતિમાન શૂન્ય બને. P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળે એના માટે Vp બરાબર શું લખાશે? 0. એને લખીશું કે Q1/x1 પ્લસ કે Q2/x2 બરાબર શું લખાશે? 0. તો k ની કિંમત જે છે એ k ની કિંમત તમે અહીંયા
બરાબર 9 ગુણ્યા 10 ની 9 મૂકવાની જરૂર નથી, કારણ કે જો q1 હું આ રીતે લખીશ q1 by x1 minus q2 by x2 બરાબર 0. તો ઇન શોર્ટ q1 થશે અહીંયા જો 5 ગુણ્યા 10 ની -8 ના છેદમાં આ અંતર છે x બરાબર આ માઈનસ આ બાજુ જશે પ્લસ થઈ જશે 3 ગુણ્યા 10 ની -8 ના છેદમાં x -16 થશે બરાબર છે 10 ની -8 કેન્સલ થતા 5 by x બરાબર બચે 3 ના છેદમાં x -16 5x -80 બરાબર 3x 2x બરાબર 80 તો x મળશે 40 સેન્ટીમીટર કેટલા થશે x બરાબર 40 સેન્ટીમીટર ઇન શોર્ટ q1 વિદ્યુત ભારથી 40 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય તો વિદ્યાર્થી મિત્રો આ બંને કિસ્સાઓની વાત કરી પહેલો કિસ્સો જે છે એ q1 વિદ્યુત ભારથી 10 સેન્ટીમીટર અંતરે સ્થિતિમાન શૂન્ય હશે અને બીજો કિસ્સો q1 વિદ્યુત ભારથી 40 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય જો તમારે આનો શોર્ટકટ શીખવો હોય તો ઉદાહરણ જે છે એ ઉદાહરણ 2.2 ની અંદર બરાબર ત્યાં જઈને જોઈ લેવું તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના દાખલા નંબર 2.2 ની વાત કરી 10 સેન્ટીમીટરની બાજુવાળા નિયમિત ષટકોણના શિરોબિંદુઓ પર 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે અહીં આપેલ ષટકોણના પ્રત્યેક શિરોબિંદુઓ પર સમાન વિદ્યુતભાર એટલે 5 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર છે બરાબર છે તો ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણો કેન્દ્ર પર તમારે જે છે સ્થિતિમાન ગણવાનું છે તો આ રીતે ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણવા માટે સૌથી પહેલા ષટકોણના કેન્દ્રથી અંતર જે છે એ ષટકોણનું કેન્દ્ર માન લો કે ભાઈ અહીંયાથી તો આ ષટકોણના કેન્દ્રથી અંતર જે છે લગભગ બધા શિરોબિંદુઓ માટે કેવું થશે સમાન થાય ને આ જે અંતર છે એ બધા જ શિરોબિંદુઓ માટે કેવું થશે બધા જ શિરોબિંદુઓ માટે અહીંથી લઈને અહીંનું અંતર ગણો કે પછી અહીંથી લઈને અહીંનું અંતર ગણો આ શિરોબિંદુઓથી તમામ જે શિરોબિંદુઓ છે ત્યાંથી કેન્દ્રનું જે અંતર હોય એ માન લો કે આ a b આ c આ d e અને આ શું હશે f તો અહીં OA બરાબર અહીં OA બરાબર OB બરાબર OC બરાબર OD OE અને OF એ સમાન હશે તો ષટકોણ માટે જો બાજુની લંબાઈ જે છે એ બાજુની લંબાઈ આ જો 10 સેન્ટીમીટર હોય તો આ પણ જે છે કેટલા હશે આ જે છે આ 60 ડિગ્રીનો કોણ થાય તો આ જે છે 10 સેન્ટીમીટર થશે આ પણ 10 સેન્ટીમીટર થાય એમ તમામ શિરોબિંદુઓથી જે કેન્દ્રનું જે અંતર છે એ 10 સેન્ટીમીટર મતલબ 0.1 મીટર થશે હવે સ્થિતિમાન જે છે એ કઈ રાશિ છે સ્થિતિમાન જે છે એ અદિશ રાશિ છે તો કેન્દ્ર પર સ્થિતિમાન V of O 6 ગણું થશે 6 kq/r આને લખીશું 6 ગુણ્યા 9 ગુણ્યા 10 ની 9 વિદ્યુતભાર થશે 5 ગુણ્યા 10 ની -6 ના છેદમાં શું થશે 0.1 બરાબર છે સાદુરૂપ આપતા આ જવાબ મળશે તમને 2.7 ગુણ્યા 10 ની 6 વોટ તો હવે વાત કરીશું સ્વાધ્યાયના દાખલા નંબર 2.3 ની ચલો તો બે વિદ્યુતભારો 2 માઇક્રોકુલમ 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ એકબીજાથી 6 સેન્ટીમીટર અંતરે દૂર આવેલા છે દૂર આવેલા બિંદુઓ A
અને બી પર મૂકેલા છે, એ અને બી પર મૂકેલા છે. તંત્રના આપેલ તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. તો સૌથી પહેલી વસ્તુ જો અહીંયા કે જે સમસ્થિતિમાન પૃષ્ઠ હશે, બરાબર, આ જે તંત્ર મળે એનાથી મળતું જે સમસ્થિતિમાન પૃષ્ઠ હશે એ પૃષ્ઠ આ રીતે હશે. AB ને લંબ એ સમસ્થિતિમાન પૃષ્ઠ જે છે એ આ રીતે હશે. આ સમસ્થિતિમાન પૃષ્ઠ જે છે એ AB ને લંબ આ રીતે દોરી શકાય. બરાબર, માન લો કે આ C બિંદુ છે. સમસ્થિતિમાન પૃષ્ઠ AB ને લંબ આ રીતે દોરાય. બરાબર, તો સૌથી પહેલા જે સમસ્થિતિમાન પૃષ્ઠ મળે એક સમતલ હશે. બરાબર, આ જે સમસ્થિતિમાન પૃષ્ઠ જે છે એક સમતલ મળશે, કારણ કે આ જે છે જો એક ડાયપોલ બનાવશે એવું કહી દો કે આ Q1 બરાબર -2 માઇક્રોકુલમ અને Q2 બરાબર 2 માઇક્રોકુલમ સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુત ભારોથી બનતું તંત્ર એટલે શું કહેવાય? વિદ્યુત ડાયપોલ. હવે બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી હશે? તો 2 માઇક્રોકુલમથી આ સપાટી પર વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર મતલબ એ બિંદુએ રહેલા વિદ્યુત ભારથી આ સપાટી પર વિદ્યુત ક્ષેત્ર જે મળે એ ત્રિજ્યાવર્તી બહારની દિશામાં આ રીતે હશે. બરાબર, અને બી બિંદુએ જે છે એ ઋણ વિદ્યુત ભાર છે એટલે એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જે મળશે એ ત્રિજ્યાવર્તી અંદર તરફ હશે. ત્રિજ્યાવર્તી અંદર તરફ હશે. આ બંનેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે છે એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમને આ દિશામાં મળશે. આ E of B અને આ જે છે E પરિણામી વિદ્યુત ક્ષેત્ર. એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે છે એ જમણી તરફ મળે આ રીતે. આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર જમણી તરફ મળે. તો વાસ્તવમાં જે ડાયપોલ છે જો ડાયપોલ હંમેશા ઋણ વિદ્યુત ભારથી બરાબર ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભારની દિશામાં. તો અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી હશે? બરાબર, કે પરિણામી વિદ્યુત ક્ષેત્રની જે દિશા છે એ પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ના સદિશ એટલે કે P ની વિરુદ્ધ દિશામાં હોય. વિરુદ્ધ દિશામાં હોય. આ થયો તમારો જવાબ. તો એના પછી વાત કરીએ સ્વાધ્યાયના દાખલા નંબર 2.4 ની. સ્વાધ્યાયના દાખલા નંબર 2.4 ની વાત કરીએ. જો અહીંયા શું કીધું છે? 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર 12 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક ગોળો છે એ ગોળાના સુવાહક મતલબ સુવાહક ગોળાની સપાટી પર સુવાહક ગોળો છે. બરાબર, કેટલી ત્રિજ્યાનો છે? 12 સેન્ટીમીટર. 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભાર એ તમે મૂક્યો છે 1.6 × 10⁻⁷ કુલમ. હવે આ વિદ્યુત ભાર નિયમિત રીતે વિતરિત કરેલો છે ગોળાની અંદર. તો સૌથી પહેલા સુવાહક પર જે વિદ્યુત ભાર મૂકો એ વિદ્યુત ભાર માત્ર સપાટી પર જમા થશે. એ વિદ્યુત ભાર માત્ર સપાટી પર જમા થાય. તો ગોળાની સપાટીની અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર બરાબર કેવું હશે? શૂન્ય હશે. તો સૌથી પહેલો જવાબ ગોળાની અંદર R less than R બરાબર, કારણ કે ત્રિજ્યા જે છે ને એ 12 સેન્ટીમીટર. ગોળાની અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શું હશે ભાઈ? શૂન્ય મળે. વિદ્યુત ક્ષેત્ર જે છે શું મળશે? શૂન્ય મળશે. ચલો બી નો જવાબ લખીએ. હવે ગોળાની તરત બહાર જે છે
એ તમને જે છે બહારના બિંદુએ પૂછ્યું છે, બરાબર. એક્ઝેક્ટ એટલે સપાટીને અહીંયાથી સપાટી પરનું બિંદુ હોય, બરાબર. આ રીતે સપાટી પરનું બિંદુ હોય તો ગોળાની તરત બહાર એટલે જેવું તમે બહાર નીકળો એમ નજીક, એમ સપાટીની નજીક. તો સપાટી પરનું જે બિંદુ હશે એને E of S, S for surface સપાટી કહી દઈએ. તો E of S કેટલું છે જો, તો કે અંતર થશે ત્રિજ્યા જેટલું, તો આ થઈ જશે KQ by R square. 9 ગુણ્યા 10 ની 9 વિદ્યુત ભાર જે છે જો કેટલો છે 1.6 ગુણ્યા 10 ની -7 કુલમ ના છેદમાં અંતર થશે 0.12 નો વર્ગ, એટલે આ થઈ જશે 10 ની 5 ન્યૂટન પર કુલમ. સાદુરૂપ આપતા જે તમને મળશે 10 ની 5 ન્યૂટન પર કુલમ. હવે સી ની વાત કરી, કારણ કે તમને ખબર હશે ભાઈ કવચના કિસ્સાઓમાં આપણે આ સમજાયેલું છે કે બહારના બિંદુની વાત કરીએ તો ઈ ચલે 1/r² થી બદલાય, બરાબર. અંદરના બિંદુ વિદ્યુત ક્ષેત્ર જે છે એ 0 હોય. તો સી જે પૂછ્યું ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર, કેન્દ્રથી તમે જાઓ દૂર, અહીંયા ધારો કે પી બિંદુ લઈએ, કેટલા સેન્ટીમીટરે 18 સેન્ટીમીટર. તો ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર, બરાબર. વિદ્યુત ક્ષેત્ર એટલે આર બરાબર કેટલા સેન્ટીમીટર 18. આપણે અહીંયા લખીશું KQ by R², બટ અહીંયા આર જે છે કેટલો આવશે 18 સેન્ટીમીટર. 9 ગુણ્યા 10 ની 9 ક્યુ થશે કેટલો જો 1.6 ગુણ્યા 10 ની -7 ના છેદમાં સ્મોલ આર છે 18 સેન્ટીમીટર, એટલે આ થશે 0.18 નો વર્ગ, બરાબર. સાદુરૂપ આપતા જે છે પહેલા તમને મળશે અહીંયા 444 ગુણ્યા 10 ની ઘાત થશે +2 અને જવાબ મળશે 4.44 ગુણ્યા 10 ની ઘાત થશે 4 ન્યૂટન પર કુલમ, બરાબર. 10 ની ઘાત થઈ જશે 4. તો આ થઈ વાત સ્વાધ્યાયના 2.4 ની. હવે વાત કરીશું સ્વાધ્યાયના દાખલા નંબર 2.5 ની. જો વાંચીએ શું કીધું છે. બે પ્લેટો વચ્ચે, બરાબર, હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ શું છે, તો કે શરૂઆતનું જે કેપેસિટન્સ છે એ 8 પીકોફેરાડ છે. જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, મતલબ નવું અંતર જે છે એ d/2 કરવામાં આવે, તો તેમની વચ્ચેના અવકાશને ફરી ડાઇલેક્ટ્રિક અચળાંક 6 k બરાબર 6 ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે તો તેનું કેપેસિટન્સ કેટલું થશે, બરાબર. તો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા દ્રવ્યને ભરતા ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા દ્રવ્યને ભરતા નવું કેપેસિટન્સ જે છે એ k ગણું થઈ જાય. કેટલા ગણું થઈ જાય? નવું કેપેસિટન્સ જે છે કેટલા ગણું થશે? k ગણું થશે, બરાબર. તો હવે જો અહીંયા કે અંતર જે છે અડધું કરી નાખ્યું, k ઇન્ટુ આ થશે ε0a ના છેદમાં શું થશે d/2. કેટલા થઈ જશે? d/2. હવે અહીંયા થઈ જશે 2 ઉપર જાય એટલે 2k ε0a ના છેદમાં d. હવે 2 ઇન્ટુ ડાઇલેક્ટ્રિક અચળાંક 6 ε0a/d એટલે શરૂઆતનું કેપેસિટન્સ એટલે 8 પીકોફેરાડ 10 ની -12 ફેરાડ, એટલે આ થઈ જશે 8×48 96 પીકોફેરાડ. કેટલો જવાબ આવશે? 96 પીકોફેરાડ. તો આ રીતે જે છે કેપેસિટન્સ જે છે એ શું થશે? વધી જશે. કેપેસિટન્સ શું થશે? વધશે. અહીંયા આપણે લખીશું C0 જે છે C0 બરાબર ε0a/d 8 પીકોફેરાડ, બરાબર છે. તો આ થઈ વાત સ્વાધ્યાયના દાખલા નંબર 2.5 ની. હવે વાત કરીશું સ્વાધ્યાયના દાખલા નંબર 2.6 ની. ચલો
તો વાંચીએ રકમ શું કીધું છે. દરેક 9 પીકો ફેરાડ કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરોને શ્રેણીમાં જોડ્યા છે. તો સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું હશે? 9 પીકો ફેરાડ હોય એવા 3 કેપેસિટરોને શેમાં જોડ્યા છે? શ્રેણીમાં જોડ્યા છે. 9 પીકો ફેરાડ C1 C2 C3 જે છે અહીંયા શું થઈ જશે? બરાબર C. બરાબર. તો આપણને ખબર છે કે સંયોજનનું કુલ કેપેસિટન્સ છે, સમાન કેપેસિટરો જોડો ત્યારે C ડેશ બરાબર નવું કેપેસિટન્સ C બાય n થઈ જાય, જ્યાં n એ કેપેસિટરની સંખ્યા છે. તો આ થશે 9 પીકો ફેરાડ ભાગ્યા 3 એટલે કેટલા થઈ જશે જવાબમાં? 3 પીકો ફેરાડ. આ થયો સંયોજનનું કુલ કેપેસિટન્સ. હવે આ જે કેપેસિટર જે છે બધાને શ્રેણીમાં જોડીને આ સંયોજનને 120 વોલ્ટ ના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટરને સમાંતર સ્થિતિમાનનો તફાવત જે છે કેટલો હશે? તો આદર્શ કેપેસિટરો હોય એટલે કે સમાન, આ બી નો જવાબ. આદર્શ કેપેસિટર એટલે કે સમાન કેપેસિટરો માટે વિદ્યુત સ્થિતિમાન V ડેશ બરાબર V બાય n થાય. બરાબર. વિદ્યુત સ્થિતિમાન બી n માં ભાગમાં વહેંચાય. n કેપેસિટરો જો સમાન હોય તો દરેક ભાગે જે છે n મું વિદ્યુત સ્થિતિમાન આવે, કારણ કે શ્રેણી જોડાણમાં વિદ્યુત ભાર સમાન હોય, વિદ્યુત સ્થિતિમાન બદલાય. તો V ડેશ બરાબર V બાય n એટલે 120 ના છેદમાં ટોટલ n એટલે 3. બરાબર. કેપેસિટર 3 છે એટલે 3 એટલે કેટલા વોલ્ટ આવશે? 40 વોલ્ટ. તો પ્રત્યેકને જે છે એ પ્રત્યેકને બરાબર પ્રત્યેક કેપેસિટર જે છે એને કેટલા વોલ્ટ મળશે? 40 વોલ્ટ મળશે. બરાબર છે. કેટલા વોલ્ટ મળશે? 40 વોલ્ટ. ચલો હવે વાત કરીશું સ્વાધ્યાયના દાખલા નંબર 2.7 ની. તો સ્વાધ્યાય 2.7 માં જો શું કીધું છે રકમ વાંચતા જઈએ. 2 પીકો ફેરાડ 3 પીકો ફેરાડ અને 4 પીકો ફેરાડ કેપેસિટન્સના 3 કેપેસિટરોને સમાંતરમાં જોડેલા છે. આ રીતે સમાંતરમાં જોડ્યા છે. A અને B બિંદુ. બે પીકો ફેરાડ 3 પીકો ફેરાડ અહીંયાથી જોતા જાઓ. 2 પીકો ફેરાડ 3 પીકો ફેરાડ અને 4 પીકો ફેરાડ સંયોજનનું કુલ કેપેસિટન્સ જે છે એ કુલ કેપેસિટન્સ શોધો. તો સમાંતર જોડાણ માટે ત્રણેય કેપેસિટન્સ નો શું થઈ જશે? સરવાળો. બરાબર. એટલે 2 + 3 એટલે ટોટલ જે છે કેટલા આવશે? અહીંયા 4 ને 7 9 પીકો ફેરાડ એ સમતુલ્ય થાય સંયોજનનું કુલ કેપેસિટન્સ. હવે આ સંયોજનને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર જે છે એ તમારે ગણવાનો છે. બરાબર. તો અહીંયા લખતા જઈએ. આ A નો જવાબ. હવે B માં જવાબ લખીએ. જો અહીંયા C1 કેપેસિટર પર નો વિદ્યુત ભાર Q1 બરાબર C1 into V. કેમ C1 into V? કારણ કે સમાંતર જોડાણ છે ભાઈ. સમાંતર જોડાણ માટે વોલ્ટેજ જે છે એ વોલ્ટેજ V સમાન રહે. બરાબર. તો અહીંયા પણ જે છે
આ કેપેસિટર અને આ કેપેસિટર પર વોલ્ટેજ V અને V જ મળે, તો C1 ઇન્ટુ આપણે V લખશું. C1 જે છે કેટલા છે જો 2 ગુણ્યા 10 ની માઇનસ 12 ઇન્ટુ V એટલે 100, આ થઈ જશે 2 ગુણ્યા 10 ની માઇનસ 10 ઘાત કુલમ. એવી રીતના Q2 વિદ્યુતભાર છે C2 ઇન્ટુ V, તેને આપણે લખશું અહીંયાથી C2 જે છે 3 પીકો ફેરાડ, 3 ગુણ્યા 10 ની માઇનસ 12 ગુણ્યા 100 એટલે આને લખીશું 3 ગુણ્યા 10 ની માઇનસ 10 ઘાત કુલમ. એવી રીતના Q3 C3 ઇન્ટુ V, C3 જે છે એ છે 4 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત ગુણ્યા 100 એટલે આ થઈ જશે 4 ગુણ્યા 10 ની માઇનસ 10 ઘાત. તો આ થઈ વાત સ્વાધ્યાયના દાખલા નંબર 2.7 ની. હવે વાત કરીશું સ્વાધ્યાયનો દાખલા નંબર 2.8. જો બહુ સરળ દાખલા છે ભાઈ, શરૂઆતના જે દાખલા સરળ છે. અહીંયા જો કે બે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ 6 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત મીટર સ્ક્વેર છે. હવે બે પ્લેટો વચ્ચે 3 મિલીમીટર નું અંતર જે છે કેટલું છે જો 3 મિલીમીટર એટલે એટલું અંતર રાખ્યું છે અહીંયા. હવે બે પ્લેટો વચ્ચે જે છે એનું અંતર 3 મિલીમીટર છે. આ કેપેસિટરનું કેપેસિટન્સ ગણો. તો સમાંતર પ્લેટ કેપેસિટર માટે C બરાબર એપ્સિલોન 0 A by D. તો એપ્સિલોન 0 ની કિંમત મૂકીએ 8.85 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત. ક્ષેત્રફળ જે છે એ 6 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત ના છેદમાં D એટલે 3 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત. તો અહીં સાદુરૂપ આપતા C બરાબર તમને જવાબ મળશે 17.7 ગુણ્યા 10 ની માઇનસ 12 ફેરાડ. આ થયું કેપેસિટન્સ. હવે આ કેપેસિટરને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો હશે? બરાબર. તો સૌથી પહેલા જો કે 100 વોલ્ટ આ કેપેસિટરને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડતા 100 વોલ્ટ સપ્લાય સાથે જોડતા વિદ્યુતભાર જે છે એ Q0 બરાબર C ઇન્ટુ V એટલે 17.7 ગુણ્યા 10 ની માઇનસ 12 ગુણ્યા કેટલા થઈ જશે 100. તો 17.7 ગુણ્યા 10 ની માઇનસ 10 ઘાત કુલમ. તો વિદ્યુતભાર જે છે દરેક પ્લેટ પર આટલો થઈ જશે. તો આ થઈ વાત સ્વાધ્યાયના દાખલા નંબર 2.8 ની. વિદ્યાર્થી મિત્રો હવે વાત કરીશું સ્વાધ્યાયના દાખલા નંબર 2.9 ની. કેપેસિટરમાં 3 મિલીમીટર જાડાઈની માઇકા એટલે અબરખ પ્લેટ જે છે એ અબરખની પ્લેટને જેનો ડાયલેક્ટ્રિક અચળાંક 6 છે બરાબર છે. તો કેપેસિટરની પ્લેટો વચ્ચે સપ્લાય રહે ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એવું પૂછ્યો છે કે સપ્લાય રહે ત્યારે જ્યારે તમે આ પ્લેટ મૂકી રાખો છો અને વચ્ચે જે છે એ તમે 6 જેટલો ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતી અબરખ પ્લેટને જ્યારે મૂકી રાખો છો ત્યારે વોલ્ટેજ તમે સપ્લાય ચાલુ રાખો એટલે બેટરી જોડાણમાં હોય. એનો મતલબ આ થશે બેટરી જોડાણમાં હોય બરાબર છે. બીજી વસ્તુ પૂછી છે કે વોલ્ટેજ સપ્લાય નું જોડાણ દૂર કર્યા બાદ દાખલ કરવામાં આવે બરાબર. જોડાણ જે છે એ તમે દૂર કરીને પછી દાખલ કરો તો દરેક કિસ્સામાં શું થાય? દરેક કિસ્સામાં એટલે સૌથી પહેલો કિસ્સો એવું છે કે કેપેસિટન્સ, નંબર 2 વિદ્યુતભાર અને
નંબર 3 વોલ્ટેજ માં શું થશે, મતલબ આમાં શું ફેરફાર, શું ચેન્જીસ આવશે, બરાબર. પહેલો પ્રશ્ન જે છે કે બેટરી જોડાણમાં હોય એટલે તમે ડાયરેક્ટિક સ્લેબ દાખલ કરેલો છે ની સાથે બેટરી જોડેલી રાખો. તો સૌથી પહેલા વોલ્ટેજ સપ્લાય જે છે એ વોલ્ટેજ સપ્લાય જોડેલો રહે. વોલ્ટેજ સપ્લાય જોડેલ રહે ત્યારે કેપેસિટન્સ તો જો દરેક કિસ્સામાં જે છે ને એ કેપેસિટન્સ જે કે ગણું થવા, બરાબર. તો નવું કેપેસિટન્સ જે છે અહીંયા કે ગણું થશે એટલે સી ડેશ બરાબર કે મૂળ કેપેસિટન્સ C0. હવે આ જે કેપેસિટન્સ છે એની કિંમત આપણે આગળ મેળવેલી છે. અહીંયા જો સી બરાબર જે છે કેટલું છે, જો મૂળ કેપેસિટન્સ શરૂઆતનું મૂળ કેપેસિટન્સ કેટલું છે, જો 17.7 ગુણ્યા 10⁻12 ફેરાડે. તો અહીંયા લખીશું ગુણ્યા 6 કરવું પડશે. 6 ગુણ્યા 17.7 ગુણ્યા 10⁻12 ફેરાડે એટલે આ થઈ જશે 106.2 ગુણ્યા 10⁻12 ફેરાડ એટલે સી ડેશ બરાબર 106 કહી દો એપ્રોક્સિમેટ પીકો ફેરાડ. કેપેસિટન્સ જે છે એ હંમેશા કે ગણું થાય, કેપેસિટન્સ કે ગણું થાય, બરાબર. વોલ્ટેજ ચાલુ હશે મતલબ વોલ્ટેજ સપ્લાય જોડેલ હોય, આપણે આ કિસ્સાની વાત કરી રહ્યા છીએ. વોલ્ટેજ સપ્લાય જોડેલ હોય ત્યારે વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભાર પણ કે ગણો થાય. વિદ્યુત ભાર જે છે એ નવો વિદ્યુત ભાર પહેલાના વિદ્યુત ભાર કરતા કે ગણો થશે, બરાબર. ચલો તો પહેલા જે છે કેટલો વિદ્યુત ભાર હતો અહીંયા જો Q0 જે છે 17.7 ગુણ્યા 10⁻10 કુલમ જેટલો છે. તો આ થશે 100 ગુણ્યા 17.7 ગુણ્યા 10⁻10, બરાબર. એટલે આ પણ જે છે એ Q ડેશ બરાબર 106 ગુણ્યા 106.2 એવું કહી શકો તમે. 106.2 ગુણ્યા 10⁻10 કુલમ અથવા એપ્રોક્સિમેટ તમે લખી શકો આશરે 106 ગુણ્યા 10⁻10 કુલમ. વિદ્યુત ભાર પણ જ્યારે બેટરી જોડેલ હોય અને ડાયરેક્ટિક સ્લેબ તમે વચ્ચે મૂકી દો તો વિદ્યુત ભાર જે છે એ કે ગણો થઈ જશે. અને બેટરી સપ્લાય જોડેલ હોય તો વોલ્ટેજ જે છે એ વોલ્ટેજ કેવા રહેશે, વોલ્ટેજ V બરાબર અચળ જળવાઈ રહેશે. તો આ થઈ વાત એબીસી કિસ્સાઓની કે જ્યારે વોલ્ટેજ સપ્લાય જે છે એ વોલ્ટેજ સપ્લાય જોડેલ રહે ત્યારે. આગળ વાત કરીશું કે જ્યારે વોલ્ટેજ સપ્લાયનું જે છે વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ જો માઇકા પ્લેટ એટલે કે અબરખની પ્લેટને દાખલ કરવામાં આવે તો સૌથી પહેલા કેપેસિટન્સ, બરાબર. કેપેસિટન્સ જે છે એ સી ડેશ બરાબર 106 પીકો ફેરાડ જે અહીંયા મળ્યું એનું એ મળશે કે ગણું થાય. વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભાર એ તમને મળશે અહીંયા જો વિદ્યુત ભાર બે જે છે એ તમે અહીંયા સપ્લાયનું જોડાણ દૂર કરી દો એટલે વિદ્યુત ભાર જે છે પહેલા હતો એટલો ને એટલો અચળ રહેશે. વિદ્યુત ભાર પણ 106.2 ગુણ્યા 10⁻10 કુલમ, બરાબર. બંને જે છે એ અચળ જળવાઈ રહેશે. ખાલી ફેરફાર જે છે આ કિસ્સામાં જે છે જ્યારે તમે દાખલ કરી રહ્યા છો એ કિસ્સામાં વોલ્ટેજમાં આવશે અને V ડેશ જે વોલ્ટેજ છે એ V/K માં ભાગના થઈ જાય. વોલ્ટેજ કેટલા છે જો 100 વોલ્ટની બેટરી ભાગ્યા 6 તો અહીંયા વોલ્ટેજ થઈ જશે 16.6 વોલ્ટ. કેટલા વોલ્ટ? 16.6 વોલ્ટ. તો આ થઈ વાત 100 વોલ્ટ જે છે એ ઉદાહરણ 2.8 સ્વાધ્યાયના 2.8 માં આપેલું છે, બરાબર. એ તમારે આગળ જોઈ લેવું.
આ 100 વોલ્ટ. તો આ થઈ વાત સ્વાધ્યાય 2.9 ની. હવે વાત કરીશું સ્વાધ્યાયના દાખલા નંબર 2.10 ની. અહીંયા જો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.10 એકદમ સરળ દાખલો જે છે જો અહીંયા શરૂ થતા જ પતી જશે. જો 12 પીકો ફેરાડે નું એક કેપેસિટર 50 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. તો કેપેસિટરમાં કેટલી વિદ્યુત ઉર્જા સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ પામી હશે? તો સ્થિત વિદ્યુત ઉર્જા જે છે U બરાબર હાફ CV સ્ક્વેર. આ થશે હાફ ઇન્ટુ સી. કેટલા પીકો ફેરાડ છે? 12 ગુણ્યા 10 ની માઇનસ 12. વોલ્ટેજ કેટલા છે? 50 નો વર્ગ. તો આ થઈ જશે 6 ગુણ્યા 10 ની માઇનસ 12 ગુણ્યા 2500. સાદું રૂપ આપતા જે છે તમને મળશે અહીંયા 15 ગુણ્યા 10 ની માઇનસ 9 ઘાત. તો આ થઈ વાત સ્વાધ્યાયના દાખલા નંબર 2.10 ની. હવે વાત કરીશું સ્વાધ્યાયના દાખલા નંબર 2.11 ની. બરાબર છે? જો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.11 600 પીકો ફેરાડનું જે કેપેસિટર છે એ 200 વોલ્ટના સપ્લાય સાથે જોડેલું છે. અહીંયા જોતા જઈએ 600 પીકો ફેરાડનું એક કેપેસિટર 200 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. પછી તેનું સપ્લાય સાથેનું જોડાણ દૂર કરવામાં આવે છે. તો C1 જે છે એ 600 પીકો ફેરાડ થયા. બરાબર છે? એને કેટલા વોલ્ટેજ સાથે? તો કે V1 બરાબર 200 વોલ્ટ સાથે જે છે એ વિદ્યુત ભારિત કરવામાં આવે છે. હવે બીજા વિદ્યુત ભારિત ન હોય ન હોય એવા 600 પીકો ફેરાડ મતલબ આ C2 થઈ જશે અને વિદ્યુત ભારિત ના હોય તો વોલ્ટેજ શું થશે? શૂન્ય થશે. તો આ વાતને ધ્યાનમાં રાખીને અહીંયા જો કે C2 જે છે એ 600 પીકો ફેરાડ અને V2 જે છે એ કેટલા વોલ્ટ થઈ જશે? 0 વોલ્ટ. બરાબર? તો કેપેસિટરને આપણે આવી રીતના જોડી દઈએ અહીંયા. તો આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવાઈ હશે? બરાબર? તો ગુમાવાતી ઉર્જા ડેલ્ટા U બરાબર હાફ C1 C2 ના છેદમાં C1 પ્લસ C2 ઇન્ટુ V1 માઇનસ V2 નો વર્ગ. તો C1 C2 બરાબર તો C છે અહીંયા. આ થઈ જશે હાફ C² બાય 2C V1 માઇનસ V2 નો વર્ગ. તો C કેન્સલ થઈ જશે. બરાબર? તો શું બચશે? C બાય 4. બરાબર? C² બાય શું થઈ જશે? 4C. C કેન્સલ થશે. V1 માઇનસ V2. તો V1 માઇનસ V2 એટલે 200 માઇનસ 0 વોલ્ટ નો વર્ગ. અને C જે છે 600 પીકો ફેરાડ 600 ગુણ્યા 10 ની માઇનસ 12 ભાગ્યા 4 અને અહીંયા થઈ જશે 200 નો વર્ગ. સાદું રૂપ આપતા જે છે તમને અહીંયા જવાબ મળશે. અહીંયા જો કે 6 ગુણ્યા 10 ની અહીંયા ઘાત થઈ જશે 10 ની માઇનસ 6 ઘાત. કઈ થઈ જશે? માઇનસ 6 ઘાત. તો આ થઈ સ્વાધ્યાયના દાખલા નંબર 2.11 જેમાં કેપેસિટર સાથે જોડાણ પછી ગુમાવાતી ઉર્જા જે છે આટલી મળશે. ગુમાવાતી ઉર્જા